તો હાલો ફ્રેન્ડ, નમસ્કાર. કેમ છો? હું છું જસવંત રાઠવા અને તમે જોઈ રહ્યા છો જસુ ટેક ગુજરાતી ચેનલ. તો આજના વિડીયોમાં હું બતાવવા જઈ રહ્યો છું ફ્રેન્ડ કે તમારે સિલાઈ મશીન લેવા માટે સરકાર જે સબસિડી જાહેરાત કરી રહી છે, તો એ સબસિડી માટે તમારે કઈ રીતે અપ્લાય કરવાનું છે, તો એ વિશે હું તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું વિડીયો દ્વારા, કે કઈ રીતે એપ્લાય કરી શકો. તમે તમારા મોબાઈલથી કંઈ પણ જે ગયા વગર તમે ફ્રીમાં તમારા મોબાઈલથી એપ્લિકેશનને ભરી શકો છો, પૂરું ફોર્મ ભરી શકો. તો વિડીયો ધ્યાનથી જોજો અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી સબસ્ક્રાઈબર કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને જોબ રિલેટેડ આવા કોઈ સરકારી યોજના વિશે કે કોઈ પણ માહિતી વિશે તમને મળતી રહેશે, તો એની નોટિફિકેશન તમને મળી જશે. ઘણી બધી સરકારી યોજના વિશે, ભરતી વિશે પણ નોટિફિકેશન તમને મળતી રહેશે. હું નવી માહિતી આવશે તો તમને અહીં શેર કરતો રહીશ, તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરી લેજો. અને હું આગળ વાત કરું તો સિલાઈ મશીન માટે તમારે સરકાર જે સહાય યોજના આપે છે, તો એ સહાય યોજના માટે તમારે સૌથી પહેલાં એની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં જઈને ફોર્મ ભરવાનું છે. કઈ રીતે ફોર્મ ભરવાનું એ હું તમને મારા મોબાઈલના સ્ક્રીન પર લઈને બતાવી રહ્યો છું. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ફ્રેન્ડ. તો ત્યાં જઈને તમે આ સાઇટ પર જઈ અને પૂરું ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે તે બતાવ્યું છે. તો ત્યાં જઈને તમે ફોર્મ ભરો અને જે સહાયનો લાભ તમે મેળવી શકો છો. ઠીક છે, તો તમે પહેલાં ફોર્મ કઈ રીતે ભરવાનું એ જોઈ લો. તો ફ્રેન્ડ, ઓફિશિયલ વેબસાઇટ પર આવી ગયો છું અને અહીં હું રજીસ્ટર કરી લઉં પહેલાં. તો રજીસ્ટર કરવા માટે તમારે સૌથી પહેલાં અહીં તમારું નામ અને આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે. તો આધાર કાર્ડ નંબર હું અહીં નાખી લઉં છું અને જાતિ સિલેક્ટ કરી લો, જન્મ તારીખ નાખવાની છે અને સાથે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની છે. તો હું ફટાફટ આ ડિટેલ કરી દઉં છું અને આગળની પ્રોસેસ તમને બતાવું છું. લાસ્ટમાં કેપ્ચા કોડ બોલવાના અને નોંધણી કરો એના પર ક્લિક કરવાનું છે. તો ચલો મેં ડિટેલ કરી દઉં છું. તો અહીં તમારે જન્મ તારીખ નાખી દેવાની છે. પાસવર્ડ ક્રિએટ થઈ ગયો છે અને કેપ્ચા કોડ ભરી દેવાનો છે લાસ્ટમાં. તો હું કેપ્ચા કોડ નાખી દઉં. કેપ્ચા કોડ ફ્રેન્ડ ધીમે રહીને જોઈને નાખજો, નહીં તો ગલત પાસવર્ડ તો ફરી નાખવું પડશે તમારે. અને નોંધણી પર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટર માટે કન્ફર્મ કરવામાં આવશે. તો તમારે અહીં પુષ્ટિ કરી દેવાની, તમારી ડિટેલ સાથે હશે તો અહીં કન્ફર્મ થઈ જશે અને રજિસ્ટર કરી લેવામાં આવશે. તો અહીં હું પુષ્ટિ કરો એના પર ક્લિક કરું છું. રજિસ્ટર થશે એટલે ફ્રેન્ડ અહીંથી તમારે એક કોપી કરી લેવાનો છે કોડ, જે તમને રજિસ્ટર આઈડી નંબર આપ્યો છે એ કોડ કોપી કરી લેવાનો છે અને ત્યાં લોગિન પર જઈને તમારે પેસ્ટ કરી દેવાનો છે. બરાબર છે? તો હું ત્યાં જઈને પેસ્ટ કરી દઉં છું અત્યારે અહીં. અને પાસવર્ડ તમારે ફ્રેન્ડ જો પહેલાં બનાવ્યો હતો પાસવર્ડ એ પાસવર્ડ તમારે અહીં એન્ટર કરી દેવાનો છે અને લોગિન પર ક્લિક કરી દેવાનું છે. તમારે કેપ્ચામાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હશે તો ફરીથી હું કરી દઉં છું. ફરીથી પાસવર્ડ તમારે નાખી દેવાનો છે. લોગિન પર ક્લિક કરી દીધું. જેવું લોગિન પર ક્લિક કરશો તો આવું ફોર્મ તમારું ઓપન થઈ જશે. આ ફોર્મને તમે ધ્યાનથી જોઈ લેજો. એમાં એડ્રેસ નાખવાનું છે, તમારું નામ અને સરનામું લખવાનું છે. તો એ તમે ડિટેલ ભરી દેજો અને એક ફોટો અપલોડ કરી દેજો. તો હું ડિટેલ ભરીને આગળની પ્રોસેસ તમને બતાવવા જઈ રહ્યો છું. અને ઠીક છે, અને નીચે ઓકે કરશો એટલે તમારે આવું ઇન્ટરફેસ ખુલી જશે. અહીં તમે વિવિધ યોજના